ચારે આતંકવાદીઓની સઘન પૂછપરછ શરૂ કરાઈ છે। આ ચારે આતંકવાદીઓનો શપથ લેતો હોય તેવો પ્રકારનો વિડીયો સામે આવ્યો। ભારત આવતા પહેલા આત્મઘાતી હુમલાની તેમણે લીધી હતી શપથ। મોબાઈલમાંથી મળેલી સિગ્નલ એપ અને પ્રોટોન મેલની પણ તપાસ થઈ રહી છે। આતંકી નુસરત અને નફરાન ચાહડીસવાલ લઈ ચૂક્યા છે ભારતની મુલાકાત। નાના ચિરોડા પાસે હથિયાર કોણ રાખી ગયું તે વિશે પણ હાલમાં તપાસ થઈ રહી છે। હથિયાર મળી આવ્યા તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ ચાલુ કરાઈ છે। તપાસમાં સામે આવ્યો આતંકવાદીઓનો ગુનાહિત ઇતિહાસ। નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વાર સોનાની દાણચોરીમાં ઝડપાયેલો હતો। શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સની હેરાફેરી કેસમાં પણ તે ઝડપાયેલો છે। શ્રીલંકામાં રસદીન ફારીસ અને નફરાન સામે ડ્રગ્સ અને સોનાની દાણચોરીના કેસ પણ નોંધાયેલા છે। મોટા મોટી એને જોવાથી લાગે છે કે એ બહુ જૂનો ટાઈમથી નથી રાખેલા, તો એના માટે અમે ઘણી બધી ટેકનિકલ રાહે જે એ ટાઈમ ઉપર આપણા ગુજરાતમાં રહેતા બહારના લોકોએ છે, એ ટાઈમ ઉપર હાઈવેના ટોલથી પસાર થતી બધી જે માહિતી છે, જેટલી પણ ગાડીઓ અહીંયા એન્ટર થઈ છે, એ બધી બાબતો અમે તપાસી રહ્યા છીએ અને અમે પિન ડાઉન કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે એક્ઝેક્ટલી એમાં કોણ થઈ શકે। હાલ સુધી અમને જે એ બાબતમાં માહિતી મળી છે એ ચારે જ લોકો એના અમીર આબુ દ્વારા જે શપથ લેવડાવી હતી એમાં ચારે જ લોકો સાથે હતા।